દેશ વિદેશમાં વિખ્યાત આસારામ બાપુ 85 વર્ષની ઉંમરમાં હાલ જેલમાં તેમના કુકર્મોની સજા ભોગવી રહ્યા છે. દાયકાઓ પહેલાની વાત કરીએ તો આસારામ જગતગુરુ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતા હતા. દેશમાં અનેક તેઓના આશ્રમો સ્થાપિત હતા. તેઓનો પુત્ર નારાયણ સ્વામી પણ પિતાના જેમ સંત હોવાનો દેખાડો કરી અનેક આશ્રમોમાં લોકો સાથે પોતાનો એક નાતો બનાવવામાં સફળ થયો હતો. જોકે જે પણ કર્મ કરો છો અહીંયા જ ભોગવવા પડતા હોય છે, તે રીતે આ યુક્તિ સાર્થક થઈ હતી ને આસારામ અને તેમના પુત્ર નારાયણસાઈને દુષ્કર્મના વિવિધ કેસોમાં નામદાર કોર્ટ તરફથી પુરાવાના પૃથ્થકરણ વિશ્લેષણ બાદ સજા આપવામાં આવી હતી. અમે આપને એ આસારામ 85 વર્ષીય જેબ ઉંમરના આસારામ સંત કહેવાતા આસારામ અને કથિત રીતે હવે પાપ લીલા આચરી જેલ ભોગવતા આસારામ આજે પણ તેઓના ભક્તોમાં પ્રિય છે. એક હેલ્થ બુલેટિન અમે આપણે સંભળાવવા માંગીએ છીએ. શું કહી રહ્યા છે ભક્તો પોતાના આ બુલેટિનમાં કે જ્યારે આસારામ હાલ બીમાર છે, એમ્સ જોધપુર ખાતે સારવાર હેઠળ છે. જુઓ આ ભક્તોનું હેલ્થ बुलेटिन. हरिओम. पूज्य बापूजी स्वास्थ्य समाचार 28 जनवरी 2024. आज की रिपोर्ट के अनुसार पूज्य बापूजी का हीमोग्लोबिन 10 है, जो कि कल की रिपोर्ट के अनुसार 11.3 था, जिसका मतलब पूज्य बापूजी का हीमोग्लोबिन कल से 1.3 जो है वो कम हुआ है. हम सभी साधक पूज्य बापूजी के उत्तम स्वास्थ्य हेतु जब प्रार्थना संकल्प करते रहें. हरिओम. મારા પિતા આસારામની તબિયત ખરાબ છે. તેમની સારવાર માટે માને 20 દિવસના વચગાળાના જામીન આપો, તે મતલબની જેલમાંથી આસારામના પુત્ર નારાયણ સાઈએ પોતાના વકીલ મારફતે 20 દિવસના જામીનની હંગામી અરજી કરી હતી. હાઈકોર્ટ સમક્ષ તેને જામીન માંગ્યા હતા અને આ જામીન અરજીની સુનાવણીમાં જજ A.S. સુપેહિયા અને વિમલ વ્યાસની કોર્ટમાં આ જામીન અરજી સુનાવણીમાં આવી હતી. એમ્સમાં આસારામની સરખી સારવાર થશે. અરજદારે કોર્ટ સમક્ષ મૂકેલા પેપર્સમાંથી કોર્ટે નોંધ્યું હતું કે અગાઉ પણ કોર્ટે નારાયણ સાઈની હંગામી જામીન અરજી પર 1 લાખ રૂપિયાનો દંડ સાથે ફગાવી હતી, કારણ કે તેને માતાના ખોટા મેડિકલ ડોક્યુમેન્ટ્સ બનાવી હંગામી જામીન અરજી મૂકી હતી કોર્ટે. તો આપણે જોયું તે રીતે આ હેલ્થ બુલેટિન સ્પષ્ટ કરે છે કે આસારામના આજે પણ હજારો અનુયાયીઓ તેઓને નિર્દોષ માની રહ્યા છે. જોકે નામદાર કોર્ટ સર્વોપરી હોય છે, તેમનો ન્યાયિક ફેસલો પુરાવા આધારે હોય છે. પિતા 85 વર્ષે બીમાર પડ્યા છે. તેઓને લોહીની જરૂરિયાત છે. HB એટલે કે હિમોગ્લોબિન તેઓ ઓછું થયું છે. એ મતલબના આધાર સાથે નારાયણ સાઈએ જામીન મેળવવા માટે એટલે કે વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોધપુર એમ્સના બીમારીના બિછાને બેઠેલા પિતા માટેની આ અરજીમાં નામદાર કોર્ટે દલીલો બાદ આકરું વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પૂરતા પુરાવા નથી જામીન અરજી ગ્રાહ્ય રાખવા માટે, અને માટે 20 દિવસની વચગાળાની જામીન અરજી ના છૂટકે આસારામના પુત્ર નારાયણ સાઈએ પાછી ખેંચી હતી. જણાવ્યું હતું કે આસારામ 85 વર્ષના છે, એટલે આ બધી ઉંમર સંબંધી તકલીફ છે. વળી આસારામની પુત્રી અને પત્ની છે જે આસારામનું ધ્યાન રાખી શકે તેમ છે. વળી બાપ બેટા બંને એક સરખા ગુનામાં દોષી ઠર્યા છે. એમ્સ હોસ્પિટલમાં આસારામની સરખી સારવાર થશે તેવું કોર્ટે નોંધ્યું હતું. ક્રિટિકલ પરિસ્થિતિની રજૂઆતમાં કોર્ટ સહમત નથી. હંગામી જામીન મેળવવા નારાયણ સાઈએ કોર્ટ સમક્ષ આસારામના જે ક્રિટિકલ પરિસ્થિતિની રજૂઆત કરી છે તેની સાથે કોર્ટ સહમત નથી, કારણ કે ડોક્યુમેન્ટમાં એવું કશું દેખાતું નથી. નારાયણ સાઈના વકીલે મેડિકલ ડોક્યુમેન્ટ્સ અપાતા નથી તેવી ફરિયાદ કરી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે આસારામ સાથે તેની પુત્રી છે, જેથી તેને કહો કે કાગળિયા મોકલી આપે. નારાયણ સાઈના વકીલે દલીલ કરી હતી કે આસારામને 95% બ્લોકેજ છે અને 6 બોટલ લોહી ચડાવવામાં આવ્યું છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આસારામની તબિયત ક્રિટિકલ છે તેવું સ્પષ્ટ કાગળ ઉપર લાવો. નારાયણ સાઈ હવે કોર્ટને સહેજ પણ વિશ્વાસ થયો નથી. નારાયણ સાઈના વકીલ કેટલાક જરૂરી કાગળો કોર્ટ સમક્ષ લઈને ઉપસ્થિત થયા હતા, પણ કોર્ટે એને એફિડેવિટ પર આપવા જણાવ્યું હતું. સાથે જ નારાયણ સાઈ પર હવે કોર્ટને સહેજ પર વિશ્વાસ નથી એવું કોર્ટે જણાવ્યું હતું. રાજસ્થાનથી કાગળિયા ન મળતો હોવાની ફરિયાદ અંગે કોર્ટે કહ્યું હતું કે તમે બધા જ કાગળિયા મેળવીને એને એફિડેવિટ પર આપો અને ફેસ અરજી ફાઇલ કરો, જેથી કોર્ટનું કડક વલણ જોતા અરજદારે આ હંગામી જામીન અરજી પરત ખેંચી હતી. આમ નારાયણ સાઈને પોતાના પિતાની સારવાર કરવા માટે મૂકેલી અરજીમાં કોર્ટનું કડક વલણ જોતા
આ અરજી તેઓએ પાછી ખેંચી છે. નમસ્કાર. हरिओम. पूज्य बापूजी स्वास्थ्य समाचार 28 जनवरी 2024. आज की रिपोर्ट के अनुसार पूज्य बापूजी का हीमोग्लोबिन 10 है, जो कि कल की रिपोर्ट के अनुसार 11.3 था, जिसका मतलब पूज्य बापूजी का हीमोग्लोबिन कल से 1.3 जो है वो कम हुआ है. हम सभी साधक पूज्य बापूजी के उत्तम स्वास्थ्य हेतु जप प्रार्थना संकल्प करते रहें. हरिओम.